અને હવે વાત કરીશું ચૈતર વસાવાને પડેલા ફટકા વિશે। તો વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડાયા છે ચૈતર વસાવાને। ચૈતર વસાવા સહિતના 9 આરોપીઓને ખસેડાયા છે જેલ। ચૈતર વસાવા તેમની પત્ની સહિતના આરોપીને લવાયા હતા જેલમાં। ચૈતર વસાવાને જેલમાં કેદી નંબર ફાળવી દેવાયો છે। તો ચૈતર વસાવાના ધારાસભ્ય પદ મુદ્દે પણ એક મોટા સમાચાર છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીનું આવ્યું છે એક મોટું નિવેદન। 2 વર્ષથી વધુ સજા બાદ ધારાસભ્ય રદ ગણાય, આ કહ્યું છે પૂર્ણેશ મોદીએ। કાયદામાં જોગવાઈ પ્રમાણે ધારાસભ્ય પદ ગણાય નહીં। આગામી 6 વર્ષ સુધી ચૂંટણી પણ ચૈતર વસાવા નહીં લડી શકે। ચુકાદા પર ઉપલી કોર્ટ સ્ટે આપે તો જ એમએલએ પદ હવે સચવાવાનું છે। કે 2 વર્ષ કરતાં વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સાંસદ પદ એ રદ થયેલો ગણાય। એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં, એ સીટ ખાલી ગણાય। કે જ્યાં સુધી બીજી કોર્ટમાંથી એટલે કે ઉપલી કોર્ટમાંથી રાહત ન મળે ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ હવે રદ થઈ ગયું। તો ગુજરાતમાં અગાઉ પણ ધારાસભ્યોને સજા થવાના કિસ્સા સામે આવ્યા હતા। વર્ષ 2019માં તલાલાના તત્કાલીન કોંગ્રેસ ધારાસભ્ય ભગવાન બારડને ગેરકાયદેસર ખનન કેસમાં 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારાઈ હતી। સજા 2 વર્ષથી વધુ હોવાથી તેમનું ધારાસભ્ય પદ રદ થયું હતું। જોકે બાદમાં હાઈકોર્ટમાંથી રાહત મળતા તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરાયું હતું। હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારાયા બાદ તેમણે ધારાસભ્ય પદ વિશે પણ ચર્ચા તેજ બની છે। હવે ચૈતર વસાવા હાઈકોર્ટમાં અપીલ કરે તેવી શક્યતાઓ છે અને આગામી કાનૂની પ્રક્રિયા પર સૌની મીટ મંડાયેલી છે।